અમદાવાદના ઘાટલોડિયામાં હાહાકાર મચી ગયો છે. કેમ કે એક બે નહીં પરંતુ 500થી વધુ નાગરિકો દૂષિત પાણી પીવાના કારણે બીમાર પડ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આકાંક્ષા અને નવરત્ન સહિત 3 મોટા ફ્લેટના પાણીના સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ સાબિત થયા છે. 3 જૂને તંત્ર દ્વારા પાણીના 14 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી મહત્વના સેમ્પલ અનફિટ એટલે કે પીવા લાયક નથી તેમ જાહેર કરાયું છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે આટલી મોટી ઘટના બની, 500 લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છતાં જવાબદાર ઇજનેરો અને પાણી વિભાગના અધિકારીઓ સામે હજુ સુધી કોઈ જ પગલાં લેવાયા નથી. અધિકારીઓ પોતાની એસી કેબિનમાં આરામથી બેઠા છે અને જનતા હોસ્પિટલના ધક્કા ખાઈ રહી છે. સવાલ બસ એ થાય છે કે જનતાના ટેક્સના પૈસે પગાર લેતા આ અધિકારીઓની બેદરકારી ક્યાં સુધી સહન કરવાની? ત્યારે આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.